ધોરણ 9 સ્વાધ્યાય 11.4 પહેલો પ્રશ્ન આપેલ ત્રિજ્યા પરથી ગોળાનું ઘનફળ શોધો। અહીંયા નોંધ આપેલી છે કે જ્યાં ઉલ્લેખ ન કર્યો હોય તે પાઈ બરાબર 22/7 લ્યો। ચલો ત્રિજ્યા આપેલી છે, પહેલી છે 7 સેન્ટીમીટર અને ગોળાનું ઘનફળ શોધવાનું છે। આપણે શાનો ઉપયોગ કરશું? ગોળાનું ઘનફળ એનું સૂત્ર 4/3 પાઈ r ક્યુબ બરાબર। પહેલું છે 7 સેન્ટીમીટર, તો આપેલ ગોળા માટે ત્રિજ્યા કેટલી થઈ? r બરાબર ગોળા માટેની ત્રિજ્યા કેટલી થઈ? r બરાબર થઈ અહીંયા 7 સેન્ટીમીટર આપેલી છે। તો હવે ગોળાનું ઘનફળનું સૂત્ર આવશે લખવાનું। આપણે ગોળાનું ઘનફળ શોધવાનું છે ને, તો ગોળાનું ઘનફળ એનું સૂત્ર આવશે 4/3 પાઈ r ક્યુબ બરાબર બરાબર 4/3 ઇન્ટુ પાઈ એટલે 22/7 અને r ક્યુબ એટલે 3 વાર 7 બરાબર। 7 7 કેન્સલ થઈ જશે, તો 4 ગુણ્યા 22 ગુણ્યા 7 ગુણ્યા 7 કરીએ તો જવાબ આવશે 4312 અને છેદમાં 3। 4312 ભાગ્યા 3 કરશું તો જવાબ આવશે 1437.1/3 સેન્ટીમીટર ક્યુબ। આ છે ગોળાનું ઘનફળ। બીજું છે ત્રિજ્યા છે 0.63 મીટર। આપેલ ગોળા માટેની ત્રિજ્યા r બરાબર કેટલી છે? 0.63 મીટર। તો હવે અહીંયા ગોળાનું ઘનફળ શોધશું। ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ r ક્યુબ, તો બરાબર થશે 4/3 ઇન્ટુ પાઈ કેટલા છે? 0.22/7 બરાબર પાઈ, અને r છે 0.63 ક્યુબ છે એટલે 3 વાર ગુણ્યા 0.63 ગુણ્યા 0.63 એકમ છે મીટર ક્યુબ। ઘનફળ છે એટલે મીટર ક્યુબ આવશે। ચલો અહીંયા છેદ ઉડશે, 0.3 દુ 6 3 એકા 3 0.21 અને અહીંયા 7 પણ છેદ ઉડશે 0.7 9 63 0.9 બરાબર। તો બરાબર 4 ગુણ્યા 22 ગુણ્યા 0.21 ગુણ્યા 0.9 ગુણ્યા 0.63 મીટર ક્યુબ। આ બધાનો ગુણાકાર કરીએ તો આશરે જવાબ આવશે 1.05 મીટર ક્યુબ બરાબર। જવાબ લખી દેવાનો આશરે, કારણ કે લાંબો થાય 1.05 પછી આગળ તો આપણે આશરે લખશું 1.05 મીટર ક્યુબ આવશે એનો જવાબ। પ્રશ્ન બીજો, આપેલ વ્યાસવાળા નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત થતા પાણીનું કદ શોધો। એમાં પહેલું છે 28 સેન્ટીમીટર। હવે નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત થતા પાણીનું કદ શોધવાનું હોય એટલે નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત થતું પાણી એટલે આપણે શું શોધવાનું છે? ગોળાનું ઘનફળ જ। ગોળામાં પાણી સમાય ને એટલા માટે ગોળાનું ઘનફળ આપણે શોધવાનું। તો આપણે અહીંયા શું કરવાનું? ગોળાનું ઘનફળ શોધવાનું છે બરાબર। તો લખી દઈએ આપણે અહીંયા કે નક્કર ગોળા દ્વારા, એક મિનિટ હો, નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત થતા પાણીનું કદ એટલે બરાબર શું થયું? બરાબર થયું ગોળાનું ઘનફળ બરાબર। એટલા માટે એ શોધવા માટે આપણે ગોળાનું ઘનફળ શોધવું પડે, તો માટે આપણે ગોળાનું ઘનફળ સૂત્ર લખવાનું બરાબર। માટે ગોળાનું ઘનફળ બરાબર લખવાનું આપણે સૂત્ર, ગોળાનું ઘનફળનું સૂત્ર આવશે બરાબર 4/3 પાઈ r ક્યુબ, તો બરાબર 4/3 ઇન્ટુ પાઈ એટલે 22/7 ગુણ્યા r કેટલા છે? r છે અહીંયા ત્રિજ્યા r 28 સેન્ટીમીટર છે બરાબર। અહીંયા આપણે લખીએ વ્યાસ છે, સોરી આ છે વ્યાસ છે, વ્યાસ 28 સેન્ટીમીટર છે તો ત્રિજ્યા કેટલી થાય? વ્યાસ ભાગ્યા 2 થાય ને, તો 28/2 એટલે શું થાય? કેટલા દુ 28 થાય? 14 દુ 28 થાય, તો ત્રિજ્યા કેટલી થઈ? બરાબર 14 સેન્ટીમીટર થઈ, ત્રિજ્યા થઈ 14 સેન્ટીમીટર। તો r ક્યુબ છે એટલે 3 વાર 14 ગુણ્યા 14 ગુણ્યા 14 બરાબર થશે અહીંયા 7 દુ 14, તો 4 ગુણ્યા 22 ગુણ્યા 7 ગુણ્યા 14 ગુણ્યા 14 અને ભાગ્યા 3 કરીએ તો જવાબ શું આવશે? અહીંયા 34,496 ભાગ્યા છેદમાં 3 છે ને, 3 લખી દેવાના અને એકમ સેન્ટીમીટર ક્યુબ ઘનફળ છે એટલે
એટલે 34,496 ભાગ્યા 3 કરીએ તો જવાબ આવશે 11,498.2 સેન્ટીમીટર ક્યુબ આવશે ગોળાનું ઘનફળ. એટલે આપણે લખવાનું કે નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત થતા પાણીનું કદ કેટલું થશે. આમ આપેલ ગોળા દ્વારા વિસ્થાપિત થતા પાણીનું કદ 11,498.2 સેન્ટીમીટર ક્યુબ થાય. તો આપણે આખું વાક્ય લખવાનું. બરાબર છે. બીજું છે 0.21 મીટર. આ શું છે? વ્યાસ. આ વ્યાસ છે તો ત્રિજ્યા કેટલી થાય? વ્યાસ ભાગ્યા 2 બરાબર 0.21 ભાગ્યા 2 મીટર. આ શું થશે? એની ત્રિજ્યા થશે. અહીંયા પણ ગોળાનું ઘનફળ શોધવાનું છે તો ફરી આપણે એનું સૂત્ર લખશું. ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ આર ક્યુબ બરાબર 4/3 ઇન્ટુ 22/7 ગુણ્યા આર કેટલા છે? 0.21 ભાગ્યા 2 3 વાર બરાબર 20 ભાગ્યા 2 ગુણ્યા 0.21 ભાગ્યા 2. હવે અહીંયા છેદ ઉડાડવાના. શું થશે? 0.21 ભાગ્યા 7 7 તરી 21 થશે. અહીંયા તો 0.03 લખવાના. 0.03 બરાબર. પછી અહીંયા છેદ ઉડશે. અહીંયા 3 એકા 3 પણ 0.0 આગળ છે એટલે 0.01 થશે બરાબર. અહીંયા છેદ ઉડશે 2 દુ 4. અહીંયા છેદ ઉડશે 2 11 22. તો શું આવ્યું? અહીંયા 2 ગુણ્યા 11 ગુણ્યા 0.01 ગુણ્યા 0.21. આ બે કેન્સલ થઈ જશે બરાબર. અહીંયા 2 પણ નહીં આવે તો 11 ગુણ્યા ડાયરેક્ટ બરાબર 0.021 ગુણ્યા 0.21 સોરી 0.21 ગુણ્યા 0.21 મીટર ક્યુબ. મીટર ક્યુબ. તો આ બધાનો ગુણાકાર કરીએ તો શું જવાબ આવશે? 0.004851 મીટર ક્યુબ. આમ આપેલ ગોળા દ્વારા વિસ્થાપિત થતા પાણીનું કદ 0.004851 મીટર ક્યુબ થાય. એવું વાક્ય આપણે લખી દેવાનું. પ્રશ્ન 3. એક ધાતુના ગોળાનો વ્યાસ 4.2 સેન્ટીમીટર છે. જો તેના દ્રવ્યની ઘનતા 8.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ હોય તો તેનું દળ શોધો. તો સૌથી પહેલા આપણે શું શોધવાનું છે? એનું ઘનફળ શોધવું પડશે બરાબર. કારણ કે દળ શોધવા માટે આપણે ઘનફળની જરૂર પડશે. તો સૌથી પહેલા આપણે શું લખીએ? એનું ઘનફળ. તો અહીંયા શું કીધું છે? ગોળાનો વ્યાસ. વ્યાસ આપણને આપેલો છે. આપેલ ગોળા માટે વ્યાસ આપેલો છે આપણને. વ્યાસ કેટલો કીધો છે? વ્યાસ બરાબર 4.2 સેન્ટીમીટર. એટલે ત્રિજ્યા કેટલી થાય? ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 થાય બરાબર. વ્યાસ 4.2 ભાગ્યા 2 એટલે 21 દુ 42 2.1 તો થશે અહીંયા 2.1 સેન્ટીમીટર. 2.1 ની બદલે આપણે 21 ભાગ્યા 10 દશાંશ અપૂર્ણાંક એટલે સાદા અપૂર્ણાંક લખી દઈએ આને બરાબર. દશકમાં પોઈન્ટ છે તો 21 ભાગ્યા 10 સેન્ટીમીટર પણ લખી શકાય. હવે આપણે લખશું ગોળાનું ઘનફળ. એનું સૂત્ર ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ આર ક્યુબ બરાબર 4/3 પાઈ એટલે 22/7 આર કેટલા છે? 21/10 ક્યુબ છે એટલે 3 વાર 21/10 ગુણ્યા 21/10 બરાબર થશે અહીંયા 7 તરી 21. 3 3 કેન્સલ થઈ જશે બરાબર. તો બરાબર આવશે 4 ગુણ્યા 22 ગુણ્યા 21 ગુણ્યા 21 ગુણ્યા 21. ચલો અને છેદમાં 10 10 10 એટલે 3 વાર 10 છે એટલે 1000. હવે 4 ગુણ્યા 22 ગુણ્યા 21 ગુણ્યા 21 ગુણ્યા 21 કરીએ તો જવાબ શું આવશે? 38,808 અને ભાગ્યા 1000. એના બદલે આપણે 1000 ના સ્થાને પોઈન્ટ કાપી દઈએ બરાબર. સેન્ટીમીટર ક્યુબ. તો બરાબર આપણે લખશું 38,808 અને પોઈન્ટ એકમ દશક 100 અને 1000 ના સ્થાને આપણે પોઈન્ટ કાપી દઈશું. અને આ છે સેન્ટીમીટર ક્યુબ. આ શું મળ્યું આપણને? ગોળાનું ઘનફળ. આમ ધાતુનો ગોળો જે દ્રવ્યનો બનેલ છે તેની ઘનતા. હવે આ એનું ઘનફળ છે બરાબર 38.808 સેન્ટીમીટર ક્યુબ. આ શું છે? એનું ઘનફળ. હવે ઘનતા કેટલી આપેલી છે? ધાતુના ગોળાની ઘનતા 8.9 ગ્રામ રકમમાં આપેલી છે સેન્ટીમીટર ક્યુબ. અને આપણે શોધવાનું છે શું? દળ શોધવાનું છે. અહીંયા ગોળાની ઘનતા કેટલી આપેલી છે? તો આપણે લખશું
ગોળાની ઘનતા કેટલી છે 8.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ બરાબર. હવે ધાતુના ગોળાનું દળ આપણે શોધવાનું છે તો માટે ધાતુના ગોળાનું દળ કેટલું થાય ઘનફળ ગુણ્યા ઘનતા. ધાતુના ગોળાનું દળ એનું સૂત્ર શું છે ગોળાનું ઘનફળ ગુણ્યા ગોળાની ઘનતા. તો બંને આપણી પાસે છે ઘનફળ પણ શોધી લીધું છે અને ઘનતા રકમમાં આપેલી છે. તો ઘનફળ આપણને કેટલું મળ્યું 38.808 મળ્યું ને 38.808 સેન્ટીમીટર ક્યુબ ગુણ્યા એની ઘનતા કેટલી છે 8.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ બરાબર. તો આ બંનેનો ગુણાકાર કરવાનો. આ બંનેનો ગુણાકાર કરીએ તો જવાબ આવશે 345.39 ગ્રામ આશરે લખી દેવાનું બ્રેકેટમાં બરાબર. ઘનતા આપણે આશરે જ લખવાની. આમ આપેલ ધાતુના ગોળાનું દળ લખવું તો લખી દેવાનું વાક્યમાં આમ આપેલ ધાતુના ગોળાનું દળ કેટલું છે 345.39 ગ્રામ બ્રેકેટમાં લખવાનું આશરે છે બરાબર. પ્રશ્ન 4 જો ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય તો પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર શોધો. જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય તો શું થાય ચંદ્રની ત્રિજ્યા પણ પૃથ્વીના ત્રિજ્યા કરતા ચોથા ભાગ જેટલી હોય ને બરાબર. અને બીજી રીતે કહીએ તો પૃથ્વીની ત્રિજ્યા છે ચંદ્રની ત્રિજ્યા કરતા 4 ગણી હોય. તો આપણે શું લઈ લઈએ કે જો ચંદ્રની ત્રિજ્યા r તો એવું થાય તો શું થાય કે ચંદ્રની ત્રિજ્યા r હોય બરાબર. આપણે શું લઈ લઈએ ચંદ્રની ત્રિજ્યા બરાબર r અને પૃથ્વીની ત્રિજ્યા કેટલી અને પૃથ્વીની ત્રિજ્યા આપણે લઈએ કેપિટલ r બરાબર. બરાબર આપણે કેપિટલ r લઈએ બરાબર લઈએ તો શું થાય તો પૃથ્વીની ત્રિજ્યા છે એટલે r એ ચંદ્રની બરાબર કેટલા થાય 4r થાય બરાબર. r બરાબર 4r થાય ને કારણ કે શું થાય છે 4 ગણી છે આ ત્રિજ્યા એટલે r કેપિટલ r બરાબર 4 સ્મોલ r થાય બરાબર. કારણ કે શું કીધું છે કે ચંદ્રની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યાના ચોથા ભાગ જેટલી હોય અને પૃથ્વીની ત્રિજ્યા છે એ ચંદ્રની ત્રિજ્યા કરતા 4 ગણી થાય. પૃથ્વીની ત્રિજ્યા r છે એ ચંદ્રની ત્રિજ્યા કરતા 4 ગણી થાય બરાબર. એવો અર્થ થાય ને. તો આપણે બંનેનો ગુણોત્તર શોધવાનો છે તો આપણે બંનેનો ગુણોત્તર શું લઈશું કે પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર શોધો. તો આપણે શું લેશું પૃથ્વીનું ઘનફળ ભાગ્યા ચંદ્રનું ઘનફળ શું થાય ચંદ્રનું ઘનફળ બરાબર. હવે ઘનફળનું સૂત્ર શું થાય 4/3 પાઈ r ક્યુબ થાય. તો પૃથ્વીના ઘનફળ માટે આપણે શું લેશું 4/3 પાઈ r ક્યુબ અને r કેપ કેવું લેશું કેપિટલ અને ભાગ્યા ચંદ્રનું ઘનફળ તો ભાગ્યા ફરી એનું સૂત્ર 4/3 પાઈ સ્મોલ r ક્યુબ. હવે 4/3 પાઈ તો બંને કેન્સલ થઈ જશે ઉપર નીચે તો શું બચ્યું કેપિટલ r ક્યુબ બાય સ્મોલ r ક્યુબ બચ્યું. હવે કેપિટલ r છે r કેટલા છે અહીંયા લખેલા છે r બરાબર 4r છે બરાબર. કેપિટલ r બરાબર 4 ઇન્ટુ સ્મોલ r તો r ક્યુબ છે એનો અર્થ શું થાય r ની કિંમત 4r છે ને 4r અને એનો ક્યુબ આવું થાય ને કારણ કે r બરાબર 4r છે અહીંયા આપણે કીધું છે r બરાબર 4r કીધા છે તો r ક્યુબ બરાબર 4r ક્યુબ થાય અને છેદમાં r ક્યુબ એમને મત લખી દેવાના. હવે 4r બંનેનો ક્યુબ છે એટલે 4 નો પણ ક્યુબ અને r નો પણ ઘન 4 નો પણ ઘન અને r નો પણ ઘન તો 4 નો ઘન શું થાય 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ચોકો ચોકો 16 ચોક 64 થાય 4 નો ઘન એટલે તો 64 અને r નો ઘન એટલે r નો ઘન બરાબર. 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એનો અર્થ શું થાય 4 નો જો અહીંયા શું થાય અહીંયા 4 નો પણ ઘન અને r નો પણ ઘન બંનેનો ઘન અને નીચે r ઘન બરાબર. તો r ઘન કેન્સલ થઈ જાય તો શું રહેશે બરાબર ચોકું ચોકું 16 ચોક 64 શું રહેશે અહીંયા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 અને છેદમાં કાંઈ નથી એટલે 1 તો બરાબર કેટલા થાય ચોકું ચોકું 16 ચોક 64 થાય 64 ભાગ્યા 1 તો આનો ગુણોત્તરમાં સ્વરૂપમાં લખવું હોય તો શું લખાય 64/1 આ થશે એનો ગુણોત્તર 64/1 છે એનો ગુણોત્તર થાય તો આપણે શું લખાય આમ પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર 64/1 છે એવું આપણે લખવાનું.
આ પૃથ્વીનું ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર કેટલો થાય? 64:1 છે. બરાબર, 64:1 છે. પ્રશ્ન નંબર 5. 10.5 સેન્ટીમીટર વ્યાસવાળા અર્ધગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધ સમાવી શકાય? હવે પહેલા વ્યાસનો આપણે વ્યાસ ભાગ્યા 2 કરીને ત્રિજ્યા શોધવાની, અને અર્ધગોળાકાર પાત્ર છે એટલે આપણે ગોળાનું ઘનફળ નહીં પણ અર્ધગોળાકારનું ઘનફળ, એટલે 4/3 ને બદલે 2/3 થઈ જશે. બરાબર, તો સૌથી પહેલા આપણે શું કરશું? આપેલ અર્ધગોળાકાર પાત્ર માટે ત્રિજ્યા r બરાબર શું થશે? 1 મિનિટ, આપણે કોની વાત ચાલે છે? અર્ધગોળાકારની. બરાબર, એટલે એના માટે ત્રિજ્યા કેટલી થશે? r બરાબર વ્યાસ ભાગ્યા 2. એટલે વ્યાસ કેટલો છે? 10.5 ભાગ્યા 2, તો બરાબર કેટલા થાય? 10.5 ની બદલે એકમ દશક 10 નીચે લખી દઈએ અને 2, તો બરાબર થશે અહીંયા 5 દુ 10, અહીંયા 5 દુ 10, 5 એકા 5, તો બરાબર થશે 21/2 દુ 4. બરાબર, 21/4 સેન્ટીમીટર, 21/4 સેન્ટીમીટર થશે. બરાબર, અર્ધગોળાકારની ત્રિજ્યા. હવે અર્ધગોળાકાર પાત્રની ક્ષમતા છે કે એમાં કેટલા લીટર દૂધ સમાવી શકાય, તો આપણે શું શોધવું પડે? એનું ઘનફળ શોધવું પડે. બરાબર, તો શું લખશું આપણે અહીંયા? અર્ધગોળાકાર પાત્રનું ઘનફળ. ગોળાકાર કરતા અડધું આવશે ને, તો આપણે શું લખશું? અર્ધગોળાકાર પાત્રની ક્ષમતા બરાબર શું થાય? અર્ધગોળાકાર પાત્રનું ઘનફળ. બરાબર, ક્ષમતા એટલે આપણે એમાં કેટલા લીટર દૂધ સમાશે એવું કરવું હોય તો આપણે એનું ઘનફળ શોધવું પડે ને. તો અર્ધગોળાકાર પાત્રનું ઘનફળ શું થશે? ગોળાકાર કરતા અડધું, 4/3 છે, તેના બદલે આપણે શું લખશું? 2/3 આવશે, કારણ કે અર્ધગોળાકાર છે. 2/3 પાઈ r³ બરાબર 2/3 ઇન્ટુ પાઈ એટલે 22/7. r કેટલા મળે આપણને? 21/4. બરાબર, 21/4 ગુણ્યા 21/4 ગુણ્યા 21/4 સેન્ટીમીટર ક્યુબ ઘનફળ છે એટલે ક્યુબ. ચલો છેદ ઉડશે અહીંયા. 3 + 21, 7 કેન્સલ થઈ જશે. 2 દુ 4, 2 11 22. બરાબર, તો શું મળશે? 11 ગુણ્યા 21 ગુણ્યા 21 છેદમાં 4 ગુણ્યા 4. બરાબર, સેન્ટીમીટર ક્યુબ. તો શું મળશે જવાબ આપણને? જે જવાબ આવશે, બરાબર, તો જવાબ આવશે આપણે 11 ગુણ્યા 21 ગુણ્યા 21 ગુણ્યા 4 ગુણ્યા ભાગ્યા 4 ગુણ્યા 4 કરશું, ભાગ્યા ચોખ્ખું 16 કરશું આપણે, તો જવાબ મળશે આપણને 303.19 સેન્ટીમીટર ક્યુબ. ઘનફળ આપણે આશરેમાં જ લખતા હોઈએ છીએ. બરાબર, ઘનફળ આવે એટલે આપણે લખવાનું આશરે. હવે આ સેન્ટીમીટર ક્યુબ છે, પણ કેટલા લીટર? આપણે શું પૂછ્યું છે? લીટર. તો સેન્ટીમીટરને આપણે લીટરમાં કન્વર્ટ કરવાના, તો આપણે શું કરવું પડે? એને આપણે 1000 જોડે ભાગવા પડે. તો બરાબર શું લખશું? 303.19 ભાગ્યા 1000, અને આ છે લીટર આશરે. બરાબર, લીટર છે. તો હવે એને આપણે લીટર 1000 છે એટલે એકમ દશક 100 અને 1000ના પોઈન્ટે આપણે પોઈન્ટ કાપવો પડે 1000ના સ્થાને. તો 303.19 છે, તો અહીંયા જે પોઈન્ટ છે ત્યાંથી આપણે એકમ દશક 100 અને 1000 એટલે 3 ની આગળ પોઈન્ટ આવશે. તો 303 છે, પોઈન્ટ પછી 19 નથી, પણ અહીંયા પોઈન્ટ છે 303. બરાબર, આવી રીતે છે. તો એકમ દશક 100 અને 1000 અહીંયા પોઈન્ટ આવશે, અને પછી આગળ શું લખી દેવાનું? 0.303 લીટર આશરે આવશે જવાબ. આટલા લીટર દૂધ સમાવી શકાય. તો આમ આપેલ અર્ધગોળાકાર પાત્રમાં 0.303 લીટર દૂધ સમાવી શકાય આપણે વાક્યમાં લખી દેવાનું. પ્રશ્ન 7. એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તેનું ઘનફળ શોધો. અહીંયા આપણને આપેલું છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કોની? ગોળાની. તો આપણે જે આપેલું છે લખી દઈએ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 154 સેન્ટીમીટર સ્ક્વેર.
બરાબર. અને ત્રિજ્યા આપેલી નથી, ત્રિજ્યા આપણે શોધવાની છે, આર. ત્રિજ્યા આર આપણે શોધવાની છે. હવે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર લખવું પડશે. આપણે ત્રિજ્યા કેમ શોધવી પડશે? કારણ કે ઘનફળ જ્યારે શોધવામાં આવશે ને ત્યારે આપણે ત્રિજ્યાની જરૂર પડશે, એટલે પહેલા આપણે ત્રિજ્યા શોધવી પડશે. તો આપણે લખશું ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર, એનું સૂત્ર લખવું પડશે ને, તો જ આપણને આર મળશે. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે બરાબર 4πr². તો બરાબર શું થશે? હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 154 સેન્ટીમીટર સ્ક્વેર આપેલું છે, બરાબર. તો માટે અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે ત્યારે આપણે લખશું 154 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 4 × π એટલે 22/7 ગુણ્યા r². આપણે શોધવાના છે. તો આપણે r² ને કરતા બનાવીશું. r² બરાબર 154 બરાબર ગુણ્યા, હવે r ની જોડે જે ગુણાકારથી જોડાયેલા છે ભાગાકારમાં આવશે, અને ભાગાકારથી જોડાયેલ છે ગુણાકારમાં આવશે. તો r ગુણ્યા છેદમાં 7 છે તો અંશમાં આવી જશે, અને અંશમાં શું છે 4 × 22 છે તે છેદમાં આવી જશે. 4 × 22 અને સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ છે એટલે સ્ક્વેર આવશે. તો માટે r² બરાબર કેટલા થશે? r² બરાબર છેદ ઉડશે ને અહીંયા, જો 22 + 154 થાય તો શું આવશે? r² બરાબર 27 × 49 અને છેદમાં 4 સેન્ટીમીટર સ્ક્વેર. હવે r² બરાબર 49 છેદમાં 4 છે, તો r બરાબર કેટલા થાય? એનું વર્ગમૂળ થાય ને, તો 49 નું વર્ગમૂળ કેટલું થાય? 7. 27 × 49 અને 4 નું વર્ગમૂળ 2 સેન્ટીમીટર થાય, બરાબર. r બરાબર આપણને મળી ગયા, ત્રિજ્યા મળી ગઈ 7/2 સેન્ટીમીટર. હવે આપણે ઘનફળ શોધીશું. તો હવે આપણે શું લખશું? ઘનફળનું સૂત્ર. ગોળાનું ઘનફળ બરાબર જે આપણે શોધવાનું કીધું છે એનું સૂત્ર લખશું. ગોળાનું ઘનફળ બરાબર 4/3 πr². તો બરાબર શું આવશે? 4/3 × π એટલે 22/7 ગુણ્યા r આપણને કેટલા મળ્યા? 7/2 મળ્યા ને, 7/2 × 7/2 × 7/2 બરાબર. ચલો બરાબર શું થશે? આપણે છેદ ઉડાડશું, આ 7 કેન્સલ થઈ જશે અહીંયા, પછી 2 દુ 4 અને 2 કેન્સલ થઈ જશે, 2 11 22. તો ઉપર શું આવશે? 11 × 7 × 7 છેદમાં 3 સેન્ટીમીટર ઘનફળ છે એટલે ક્યુબ આવશે, અહીંયા પણ આવશે સેન્ટીમીટર ક્યુબ. તો બરાબર થશે 7 × 11 × 11 એટલે થશે 539 539 અને છેદમાં 3 સેન્ટીમીટર ક્યુબ. હવે 539 ભાગ્યા 3 કરીએ તો જવાબ શું આવશે? 179.2 આવો જવાબ આવશે સેન્ટીમીટર ક્યુબ. આમ આપેલ ગોળાનું ઘનફળ કેટલું થાય? આ છે ગોળાનું ઘનફળ. આમ આપેલ ગોળાનું ઘનફળ આટલું થાય. વાક્યમાં આપણે લખી દેવાનું. પ્રશ્ન નંબર 8. એક મકાનનો ઘુમ્મટ અર્ધગોળાકાર છે. તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ ₹498.96 થાય છે. જો ચૂનો લગાવવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના ₹2.0 નહીં પણ 20 હોય તો, બરાબર. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે, ₹20 હોય તો એવું છે, ₹20 બરાબર, 2.0 નહીં પણ ₹20. આ નહીં, ₹20 હોય તો પહેલું શોધવાનું છે ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને બીજું ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ. તો પહેલું આપણે શોધીએ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ઘુમ્મટ કેવો છે? અર્ધગોળાકાર, બરાબર. તો હવે આપણે શું શોધશું કે જો ₹20 ખર્ચમાં ચૂનો લગાવવાનો વિસ્તારનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર કીધો છે, કેટલો? તો આપણે લખશું કે ₹20 ખર્ચમાં ચૂનો લગાવવાનો ખર્ચ કેટલો કીધો છે? ચૂનો લગાવવાના વિસ્તારનું ક્ષેત્રફળ, ચૂનાનું ક્ષેત્રફળ આપણે કરી દઈએ. ચલો ક્ષેત્રફળ બરાબર કેટલું કીધું છે? 1 મીટર સ્ક્વેર. 1 મીટર સ્ક્વેર. તો આપણે અહીંયા કેટલા રૂપિયા છે? 498.96 બરાબર. તો ₹498.96 એટલા છે ને, 498.96. હા, ખર્ચમાં, અચ્છા 498, અહીંયા પણ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 4989.6 એવી રીતે છે. 4989 અહીંયા 9 પછી પોઈન્ટ છે. 4989 અહીંયા કેટલા છે? 9 પછી પોઈન્ટ છે. આવી રીતે છે, જો આવી રીતે છે, 4989.60 રૂપીસ આટલા કીધા છે. તો 4989.60 અહીંયા ફરી પૂછી નાખું છું અહીંયા, તો અહીંયા ₹498.96
શું કીધું છે 4989.60 ખર્ચમાં ચુનાનું ક્ષેત્રફળ કેટલું થાય તો ચોકડી ગુણાકાર થશે બરાબર તો બરાબર થશે 4989.60 ઇન્ટુ 1 પણ ઇન્ટુ 1 લખીને તો ચાલે અને ભાગ્યા શું આવશે 20 બરાબર ભાગ્યા આવશે 20 તો બરાબર કેટલા થશે અહીંયા બરાબર 4989.60 અને 20 ની બદલે લખશું 2 ગુણ્યા 10 આવું પણ લખાય ને બરાબર અને આ 10 આ 60 છે એના બદલે આપણે નીચે લખી નાખીએ 0.60 ની બદલે 60 લખીને નીચે 100 પણ કરી શકાય ચલો ડાયરેક્ટ આપણે આમ કરીએ 2 દુ 4 પછી 2 ચોક 8 1 વધ્યા 2 નવા 18 2 ચોક 8 અને 2 તરી 6 બરાબર 2 તરી એક અચ્છા એક છે અહીંયા સોરી 2 ચોક 8 એટલે 1 વધ્યો અહીંયા આગળ 1 વધ્યો તો 2 અઠ્ઠા 16 2 અઠ્ઠા 16 આવશે બરાબર તો અહીંયા પોઈન્ટ 10 છે અને આગળ પોઈન્ટ છે તો અહીંયા શું આવશે ક્યાં પોઈન્ટ આવશે અહીંયા પોઈન્ટ આવશે પોઈન્ટ અહીંયા આવશે ચલો તો બરાબર 2 અઠ્ઠા 16 પોઈન્ટ કરીને અને 0 ના 0 બરાબર તો બરાબર શું છે હવે નીચે પણ ભાગ્યા 10 છે તો બરાબર થશે એકમ દશક દશકના સ્થાને પોઈન્ટ મૂકી દેવાના એટલે પોઈન્ટ થી એકમના દશક એટલે અહીંયા પોઈન્ટ આવશે ભાગ્યા 10 છે તો અહીંયા લખું 2494.8 ભાગ્યા 10 બચ્યા તો અહીંયા પણ ફરી પોઈન્ટ કાપવો હોય તો પોઈન્ટ થી અહીંયા 4 ની આગળ દશકનો પોઈન્ટ કાપીને અહીંયા આપણે પોઈન્ટ મૂકવો પડશે બરાબર તો બરાબર શું લખશું આપણે અહીંયા બરાબર થશે 249.48 થશે બરાબર આટલા મીટર સ્ક્વેર શું છે આટલા મીટર સ્ક્વેર શું થાય ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય 249.48 મીટર સ્ક્વેર આ શું છે ઘુમ્મટની અંદરનું પહેલું આપણને મળ્યો જવાબ ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હવે બીજું આપણને પૂછ્યું છે કે ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ શોધો હવાનું ઘનફળ શોધવું હોય તો પહેલા અર્ધગોળાકાર ઘુમ્મટની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર લખવું પડે બરાબર આપણને આર મળશે ત્યારે જ આપણને ઘનફળ મળશે ને તો બીજા માટે આપણે શું લખશું અર્ધગોળાકાર ઘુમ્મટની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આખું નથી લખતી અર્ધગોળાકાર ઘુમ્મટની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર લખશું હવે અર્ધગોળાકાર છે એટલે 2πr ક્યુબ થશે ને 2πr સ્ક્વેર એનું ક્ષેત્રફળ કીધું છે એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ કીધું છે એટલે 2πr સ્ક્વેર થશે તો માટે અર્ધગોળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ માટે શું થશે અહીંયા એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે 249.48 છે ને આપણને અહીંયા મળ્યું 249.48 તો આપણે લખી દેવાનું અહીંયા 249.48 આ છે એનું ક્ષેત્રફળ સ્ક્વેર બરાબર 2 ઇન્ટુ પાઈ એટલે 22 ગુણ્યા r સ્ક્વેર તો r સ્ક્વેર તો આપણે ગોતવાના છે તો આપણે r સ્ક્વેરને કરતા બનાવશું માટે r સ્ક્વેર બરાબર 249.48 અને છેદમાં અંશમાં એ છેદમાં તો ગુણ્યા 7 છેદમાં છે અને નીચે શું છે 2 ગુણ્યા 22 છે 2 ગુણ્યા 22 અહીંયા 2 છેદ ઉડશે 2 એકા 2 2 દુ 4 2 ચોક 8 પોઈન્ટ એટલે 124.74 2 સત્તા 14 2 ચોક 8 બરાબર અને ગુણ્યા 7 મીટર સ્ક્વેર અને છેદમાં 22 છે તો બરાબર કેટલા થશે બરાબર 124.74 ગુણ્યા 7 કરીએ તો થાય 873.18 અને છેદમાં 22 છે તો આ કરીએ તો શું આવશે જવાબ માટે r સ્ક્વેર બરાબર આવશે માટે r સ્ક્વેર બરાબર શું આવશે 39.69 મીટર સ્ક્વેર હવે r સ્ક્વેર છે તો r કેટલા થાય તો માટે r બરાબર આનું વર્ગમૂળ થાય ને 39.69 વર્ગમૂળ r થાય તો બરાબર કેટલા થાય r એટલે 3969 નું વર્ગમૂળ કેટલું થાય 63 પણ વચ્ચે પોઈન્ટ છે એટલે આપણે 6.3 મીટર લખી દેવાનું 6.3 મીટર આપણે શું મળ્યું r એની ત્રિજ્યા મળી 6.3 મીટર હવે આપણે એનું ઘનફળ શોધવાનું અર્ધગોળાકાર ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ આપણે શોધવાનું છે તો હવે અર્ધગોળાકાર ઘુમ્મટની અંદર રહેલું ઘનફળ ગોળાનું ઘનફળ તો અર્ધગોળાકાર ઘુમ્મટની અંદર રહેલી હવા
અંદર રહેલી હવાનું ઘનફળ કેટલું થશે એનું સૂત્ર અર્ધગોળાકારનું બરાબર 2/3 પાઈ આર ક્યુબ બરાબર તો બરાબર કેટલું થશે 2/3 ઇન્ટુ પાઈ 22 આર કેટલા મળે આપણને 6.3 ક્યુબ ઇન્ટુ 6.3 ઇન્ટુ 6.3 મીટર ક્યુબ બરાબર છેદ ઉડશે અહીંયા 7 9 63 7 9 63 એટલે 0.9 પછી 3 3 9 એટલે 0.3 આ બધાનો ગુણાકાર કરીએ તો જવાબ શું આવશે 523.908 મીટર ક્યુબ માટે આપણે શું લખી શકાય બરાબર 523.1 આપણે લખીએ તો ચાલે ઘનફળ આપણે શેમાં લખવાનું આશરે આટલું એનું ઘનફળ મળે આશરે બરાબર કેટલું ઘનફળ મળે 523.9 મીટર ક્યુબ ક્યુબ મીટર સ્ક્વેર ની ક્યુબ આશરે ઘનફળ થાય એનું બરાબર પ્રશ્ન 9 જેની ત્રિજ્યા આર અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ એસ હોય તેવા 27 લોખંડના ગોળાને ઓગાળીને તેમાંથી જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એસ ડેશ હોય તેવો એક લોખંડનો ગોળો બનાવવામાં આવે છે તો પહેલું છે નવા ગોળાની ત્રિજ્યા આર ડેશ અને બીજું છે એસ અને એસ ડેશ નો ગુણોત્તર શોધો સૌથી પહેલા શું કીધું છે આપણને કે આર ત્રિજ્યાવાળા 27 ગોળાને ઓગાળીને તેમાંથી આર ડેશ ત્રિજ્યાવાળો એક ગોળો બનાવેલ છે બરાબર કે આર ત્રિજ્યાવાળી હોય આર ત્રિજ્યાવાળા ગોળાને આર ત્રિજ્યાવાળા 27 ગોળાને ઓગાળ્યા છે કેટલા 27 ગોળાને ઓગાળીને એમાંથી આર ડેશ ત્રિજ્યાવાળો એક ગોળો બનાવ્યો છે આર ડેશ ત્રિજ્યાવાળો એક ગોળો બનાવ્યો છે આપણે બરાબર એક ગોળો બનાવેલો છે તો માટે આર ડેશ ત્રિજ્યાવાળા નવા ગોળાનું ક્ષેત્ર ઘનફળ કેટલું થાય તો માટે આર ડેશ ત્રિજ્યાવાળા નવા ગોળાનું પહેલા આપણે ઘનફળ શોધવું પડે કારણ કે આપણે બંનેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઘનફળ શોધશું તો આપણને શું મળશે આર ડેશ એની ત્રિજ્યા મળશે બરાબર અને પછી આપણે બંનેનું આપણે ક્ષેત્રફળ શોધી શકશું પછી શું થશે બંનેનો ગુણોત્તર આપણને મળશે તો સૌથી પહેલા આપણે શું શોધવું પડશે આર ડેશ ત્રિજ્યાવાળા નવા ગોળાનું ઘનફળ શોધવું પડશે તો માટે આર ડેશ ત્રિજ્યાવાળા નવા ગોળાનું ઘનફળ કેટલું થાય ઘનફળ બરાબર કેટલું થાય બરાબર આર ત્રિજ્યાવાળા 27 ગોળાનું ઘનફળ બરાબર કારણ કે 27 ગોળાને ઓગાળીને એક ગોળો બનાવ્યો છે આર ત્રિજ્યાવાળા 27 ગોળાનું ઘનફળ થાય બરાબર છે તો આપણે શું લખવાનું બંનેનું આર ડેશ ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ અને આર ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ બંનેનું સૂત્ર લખવાનું તો માટે શું થશે આર ડેશ ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ એટલે 4/3 પાઈ આર પણ પાઈ આર ડેશ થશે પાઈ આર ડેશ ક્યુબ બરાબર આર ત્રિજ્યાવાળા પણ કેવા 27 ગોળા એટલે 27 ગુણ્યા ગોળાનું ઘનફળ આર ત્રિજ્યાવાળા એટલે 4/3 પાઈ આર ક્યુબ બરાબર 4/3 પાઈ આર ક્યુબ આવું થાય ને આ આર ડેશ ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ સૂત્ર લખ્યું અને આ છે આર ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ સૂત્ર લખ્યું બરાબર પણ કેટલા ગોળા છે એવા 27 ગોળાને પીગાળ્યા છે અને એને પીગાળીને એક આખો નવો ગોળો બનાવ્યો છે એટલા માટે આપણે આવું લખ્યું તો માટે શું થાય અહીંયા જો સામ સામે 4/3 પાઈ અને 4/3 પાઈ બંને કેન્સલ થઈ જશે તો રહેશે શું બાકી આર ડેશ 3 ઇઝ ઇક્વલ ટુ 27 આર ક્યુબ આર ડેશ ક્યુબ છે આર ડેશ ક્યુબ છે આર ડેશ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ ક્યુબ છે પાઈ આર ક્યુબ તો બંને 4/3 પાઈ 4/3 પાઈ કેન્સલ થઈ જાય તો આર ડેશ પાઈ ઇઝ ઇક્વલ ટુ 27 આર ક્યુબ આર ડેશ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 27 આર ક્યુબ રહેશે બરાબર તો માટે આપણે શું કહી શકાય કે આર ડેશ ક્યુબ બરાબર 27 છે કોનું ઘનમૂળ છે 3 નું 3 તરી 9 તરી 27 એવું થાય ને તો બરાબર 3r અને બંનેનું ઘન એવું લખી શકાય 3 નો પણ ઘન અને r નો પણ ઘન તો માટે એકલા r ડેશ બરાબર કેટલા થાય ઘનમૂળ કાઢી નાખવાનું 3r એવું થાય ને 3r થાય તો આપણને શું મળ્યું r ઘન મળ્યું r ડેશ મળ્યું બરાબર કયું નવા ગોળાની ત્રિજ્યા મળી આપણને r ડેશ બરાબર કેટલી થાય 3r હવે બીજું શું છે હવે બીજું આપણે s અને s ડેશ નું ગુણોત્તર શોધવાનો છે તો પહેલા આપણે શું કરશું એ શું છે s અને s ડેશ બંનેની
વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એસ અને એસ ડેશ. તો આપણે લખશું પહેલા અહીંયા જો એસ અને એસ ડેશ શું છે, બંને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો અહીંયા આપણે પહેલું શોધ્યું, આપણે કર્યો એ પહેલાનો જવાબ છે. હવે આપણે બીજાનો જવાબ શોધી લઈએ. બીજું આપણે ગણીએ એસ અને એસ ડેશ. તો આર ત્રિજ્યાવાળા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આર ત્રિજ્યાવાળા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર કેટલું થાય, એસ છે. કેટલું છે, એસ છે. અને આર ડેશ ત્રિજ્યાવાળા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે, એસ ડેશ છે. બરાબર. તો આ બંનેનો આપણે ગુણોત્તર શોધવાનો છે. એવું કીધું છે કે બંનેનો ગુણોત્તર શોધો એસ અને એસ ડેશ. તો આપણે ગુણોત્તર કરવા માટે એસ બાય એસ ડેશ એવું લખવું પડે. હવે ક્ષેત્રફળનું સૂત્ર એસ છે એ શું છે, બંનેનું ક્ષેત્રફળ છે. તો ક્ષેત્રફળનું સૂત્ર લખશું 4πr² અને છેદમાં 4πr², પણ આર ની બદલે આર ડેશ સ્ક્વેર લખશું. એસ ડેશ છે ને, તો બરાબર શું થાય, 4π કેન્સલ થઈ જાય. તો ઉપર રહેશે r² અને નીચે રહેશે r ડેશ સ્ક્વેર. બરાબર. તો હવે r² ઉપર તો r² જ રહેશે અને r ડેશ સ્ક્વેર, r ડેશ કેટલા મળ્યા આપણને, 3r મળ્યા. તો r ડેશ સ્ક્વેર ની બદલે શું લખશું, 3r એનો વર્ગ. બરાબર, આવું લખવું પડશે ને. તો બરાબર કેટલા થાય, r² અને 3r અને બંને વર્ગ એટલે 3 નો પણ વર્ગ અને r નો પણ વર્ગ. તો 3 નો વર્ગ 9 થાય, તો 9r². બરાબર. ચલો હવે અહીંયા r² બંને કેન્સલ થઈ જશે. શું બચશે, અહીંયા 1/9 રહેશે. તો માટે બંનેનો ગુણોત્તર કેટલો થાય, બરાબર ગુણોત્તર 1/9 થાય. તો આપણે શું લખાય, આમ એસ અને એસ ડેશ નો ગુણોત્તર 1/9 થાય. આમ એસ અને એસ ડેશ નો ગુણોત્તર 1/9 થાય. બરાબર. ચાલો પ્રશ્ન 10. એક ગોળાકાર દવાની કેપ્સ્યુલનો વ્યાસ 3.5 મિલીમીટર છે. તો આ કેપ્સ્યુલને સંપૂર્ણ રીતે ભરવા કેટલી દવાની મિલીમીટર ઘન જરૂર પડશે. હવે વ્યાસ છે આપણે ત્રિજ્યા શોધી શકાય. વ્યાસ ભાગ્યા 2 એટલે ત્રિજ્યા. કેપ્સ્યુલ ગોળાકાર છે એટલે આપણે ગોળાકારનું ઘનફળ શોધવું પડશે. બરાબર. ચાલો તો આપણે ચાલુ કરીએ છીએ. દવાની ગોળાકાર કેપ્સ્યુલની ત્રિજ્યા ગોળાકાર છે એટલે ત્રિજ્યા કેટલી આવશે, વ્યાસ ભાગ્યા 2. વ્યાસ કેટલો છે, 3.5 મિલીમીટર અને ભાગ્યા 2. 3.5 કરીએ એટલે 17 દુ 34 અને એક વધે 0.5 એટલે 2 પંચા 10 એટલે આવશે 1.75 મિલીમીટર આવશે. બરાબર. તો શું આવશે, બરાબર 1.75 મિલીમીટર થશે. શું આવશે, ત્રિજ્યા કેટલી થશે, 1.75 મિલીમીટર થશે. હવે ગોળાકાર કેપ્સ્યુલનું ઘનફળ આપણે શોધવાનું છે કે કેટલી દવાની જરૂર પડશે કેપ્સ્યુલને સંપૂર્ણ રીતે ભરવાનું છે એટલે આપણે ઘનફળ શોધવું પડશે. તો ગોળાકાર કેપ્સ્યુલનું ઘનફળ આપણે શોધવું પડશે. ગોળાકાર કેપ્સ્યુલનું ઘનફળ આપણે એની ક્ષમતા શોધવાની છે ને, કેટલું સમાય અંદર ગોળાકાર હોય એમાં કેટલું સમાય. તો એનો અર્થ આપણે ક્ષમતા શોધવાની છે અને ક્ષમતા શોધવા માટે આપણે ઘનફળ શોધવું પડે. તો એને સૂત્ર લખવું પડે 4/3πr³ બરાબર થશે 4/3 × 22 અને આર કેટલો મળે આપણને 1.75 ક્યુબ છે એટલે 3 વાર ગુણ્યા 1.75 ગુણ્યા 1.75 ઘનફળ છે એટલે મિલીમીટર ક્યુબ. ચલો હવે બરાબર શું થશે, આપણે 7 ભાગ ચાલશે. અહીંયા 7 પંચા 7 દુ 14 પોઈન્ટ. બરાબર 0 પોઈન્ટ થશે. 7 દુ 14 15 16 17 3 આવશે તો 7 પંચા 35 0.25. બરાબર. હવે શું થશે, 4 ગુણ્યા 22 ગુણ્યા 1.75 ગુણ્યા 0.25 ભાગ્યા 3. આ આપણે કરીએ તો જવાબ આવશે 22.46 મિલીમીટર ક્યુબ આવશે. બરાબર. આ શું થશે, આમ કેપ્સ્યુલને સંપૂર્ણ રીતે ભરવા માટે 22 આપણે લખી શકાય કે આમ કેપ્સ્યુલને સંપૂર્ણ રીતે ભરવા માટે કેટલી 22.46 મિલીમીટર ક્યુબ અને ઘનફળ છે એટલે આપણે લખવાનું આશરે. બરાબર. દવાની જરૂર પડશે આ છે એનો જવાબ. બરાબર છે. અહીંયા આપણો ચેપ્ટર પૂરું થાય છે.